કેમ છો મિત્રો? હું છું તમારો દોસ્ત મિત્ર સખા કીર્તન પટેલ. સો વેલકમ ટુ માય શો કિટ્ટુની કટિંગ. દુનિયામાં લોકો તો ઘણા હોય છે ને, ઓબ્વિયસલી, પણ અમુક લોકો એવા હોય છે ને કે જેમનો ઓરા જ અલગ હોય. તમે એમને મળો અને 5 જ મિનિટમાં તમને એમ થાય કે યાર તમે એમને તો વર્ષોથી ઓળખો છો. મારે એમના ટેલેન્ટની વાત કરવી હોય ને તો એ પબ્લિક રિલેશનના માસ્ટર છે. લોકો સાથે કેવી રીતના કનેક્શન બનાવો અને કોઈ અજાણ્યાને પોતાના કેવી રીતે બનાવી લેવા ને, એ તો એમના લોહીમાં છે. એ જ્યારે બોલે છે ને ત્યારે સામેવાળો વ્યક્તિ બસ સાંભળતો જ રહી જાય છે. અને એમના કોન્ટેક્ટ લિસ્ટ કરતા પણ એમનું મોટું દિલ છે. કેમ કે એમનું નેટવર્કિંગ જબરજસ્ત છે. પણ મિત્રો, આ બધું તો ઠીક છે. એમની પર્સનાલિટીમાં એક એવી વસ્તુ છે જે તમને સૌથી પહેલા ઘાયલ કરી દેશે. યસ, ઘાયલ કરી દેશે. અને એ છે એમની આંખો. તમે એમની આંખોમાં જોશો ને, એક અલગ જ ઊંડાણ છે યાર, એક અલગ ચમક છે. જ્યારે તમારી સામે જુએ ને ત્યારે તમે તો થોડી સેકન્ડ માટે બધું જ ભૂલી જાઓ. એ આંખોમાં મસ્તી પણ છે અને એક ગજબ સમજદારી પણ છે. મને પર્સનલી એમની આંખોનો કલર અને એની અંદરની માસુમિયત બહુ જ ગમે છે. અને એક બાજુ એમનો પાવરફુલ પીઆર માઇન્ડ અને બીજી બાજુ એ કાતિલ આંખો. બસ કોમ્બિનેશન થોડું ડેન્જરસ છે નહીં? પણ શું આ પરફેક્ટ પેકેજની પાછળ કોઈ તોફાની કહાનીઓ છે? શું આ જાદુઈ આંખોએ ક્યારેય કોઈને છેતર્યા છે? આ બધા રાઝ ખોલવા માટે આજે આપણે બોલાવ્યા છે બે ખાસ જાસૂસોને. યસ, બે જાસૂસોને કામે લગાડ્યા છે. એક છે એમના મમ્મી, જેમને આંખોના આંસુ અને મસ્તી બંને ખબર છે. અને બીજા એમના બેસ્ટ ફ્રેન્ડ, જેમને ખબર છે કે આ પીઆર સ્કિલ્સનો ઉપયોગ કરીને એમને કેટલા કાંડ કર્યા છે. સો આપણે બે જાસૂસોને તો કામ પર લગાડીશું. પણ જે વ્યક્તિનો જે મેં ઇન્ટ્રો આપ્યો, જેની પાછળ આપણે જાસૂસોને લગાડવાના છે, એ ઇન્ટ્રો પછી યાર એક સોંગ તો થઈ જાય કે નહીં? હા, એ ઇન્ટ્રો પરથી તો મને એક જ સોંગ યાદ આવે કે આ સોંગ એમને પૂરેપૂરું ડિફાઇન કરી શકે છે આ ઇન્ટ્રો પર. યસ બોસ, ઇન આંખો કી મસ્તી મેં મસ્તાને હજારો હૈ. મારી આ ઓડિયો પોડકાસ્ટ પતે ને, તમે સાંભળી લો ને, પછી એ વ્યક્તિને મળવા જજો ને તમે પોતે જ મને કહેજો કે એમની આંખો કેટલી સુંદર છે અને તમને કેટલી મજા આવે છે એ વ્યક્તિ સાથે વાત કરીને. તમે કહેતા હશો યાર એને સોંગ પણ ડેડિકેટ કરી દીધું, એનો ઇન્ટ્રો પણ આપી દીધો, એને બે જાસૂસોને પણ મળવાના છે. તે વ્યક્તિ છે કોણ? એ વ્યક્તિ છે સંસ્કૃતિ પંડ્યા. યસ, ફરીથી નામ સાંભળી લો, સંસ્કૃતિ પંડ્યા, જેના વિશે આપણે ઓડિયો પોડકાસ્ટમાં વાત કરવાના છે. તો ધ્યાનથી સાંભળતા રહેજો, એમની બહુ બધી પોલ ખોલવાની છે. સો આપણે ફર્સ્ટ જાસૂસ સાથે વાત કરી રહ્યા છીએ, એમના મમ્મી સાથે. હાય આંટી, કેમ છો? બસ મજામાં. કેમ છે તમે બધા? બસ મજામાં. આંટી, મારે એ જાણવું હતું કે બાળપણનો એવો કોઈ કિસ્સો હોય જે સંસ્કૃતિનો તમારે બહુ જ આમ, જે તમારા મનમાં ઘર કરી ગયો, એવો કોઈ કિસ્સો ખરો? એકચ્યુઅલી બધા બહુ જ છે, પણ એ એટલે આમ સરસ નાની હતી ત્યાં તો આમ ઘરમાં રમે ને એ સરસ, આમ બધી નાની નાની સ્ક્વિરલ ને બધા આવે તો એની સાથે રમતી હતી, એ યાદ આવે અત્યારે. જો તમારે તમારા બાળકને કોઈ ઋતુ સાથે સરખાવી હોય તો તમે એ કઈ ઋતુ હશે? જેમ કે ક્યારેક અચાનક વરસાદ પડ્યો કે ક્યારેક તડકો આવી ગયો, તેવી કઈ ઋતુ સાથે તમે એને સરખાવશો? વિન્ટર. ઓ, કેમ વિન્ટર? એકદમ શાંત છે એવી રીતના. અચ્છા. અને બાળપણના રિગાર્ડિંગ જ એક એવું પૂછવું હતું કે એની કોઈ એવી ટેવ જે છે જે બાળપણની જે હજુ સુધી પણ એને છૂટી ના હોય? એને છે ને માટીમાં રમવાનું બહુ જ ગમે છે. ઓ. ને એવું કોઈ સિચ્યુએશન હતી જ્યારે તમે એને વિચાર્યું કે હવે આ મોટી થઈ ગઈ છે ને મારે હવે એને પહેલા જેવો આમ ઠપકો આપવાની જરૂર નથી પડતી, પણ એને લાઈફ સાથે જેવો ઠપકો મળી ગયો છે કે એ હવે એટલી મોટી થઈ ગઈ છે કે પોતાની સાથે પોતાનું બધું કામ કરી શકે? ના, એવું તો એટલે અત્યારે પેરેન્ટ્સ સાથે તો આપણે બચ્ચાઓ નાના જ હોય એવી રીતના ફીલ થાય કે ના મોટા તો થશે હવે, એમ આપણી આગળ તો નાના જ લાગે કે ના
હા, એનું બધું તો જાતે તો કરી શકે છે, બધું કામ ને બધું. ઓકે. પણ આપણે દેખતા તો આમ એવું લાગે કે ના, જો આપણે બાળક હોય તો વધારે સારું. હા, બરાબર છે. તો ટીનેજમાં એ જ્યારે આવી ત્યારે તમને એને એવું કોઈ જુઠ્ઠું બોલ્યું હતું કે તમને ખબર હતી કે જૂઠ છે પણ તમે એને પકડી નહોતી, એને જવા દીધી? ના, એવું તો કઈ નથી. અચ્છા, સંસ્કૃતિ મતલબ બહુ જુઠ્ઠું નથી બોલતી. ના. અને જો અત્યારે આપણે એનો કબાટ ખોલીએ તો એવી કોઈ વસ્તુ નીકળશે જે તમને જરાય નથી ગમતી પણ એ ફેંકવા નથી દેતી? ચોકલેટ ના રેપર્સ હોય બહુ. ઓહ, એટલે રેપર સાચવીને રાખે છે, એવું છે ને? પછી આમ બધું મૂકી રાખે, પછી હું આમ બધું સફાઈ કરું તો બધું કાઢી નાખું, પણ એને આમ મૂકી રાખવાની ટેવ કે ના, આ બધું મૂકી રાખશે એટલે મોંમાં કાઢશે જ. અચ્છા. ને આ આપણે ખાવા પીવાની વાત કરી રહ્યા છીએ, સૌથી પ્રિય ફૂડ કયું છે? પ્રિય તો બધા બહુ જ છે, અને બિસ્કિટ કોઈ પણ ટાઈમે એને ગમે. અચ્છા, એટલે બિસ્કિટ કોઈ પણ ટાઈપ ખાઈ લે છે. હા, ગમે તે ટાઈમે એને ગમે કે ચાલો ખાઈ લઈએ. કઈ બી ના હોય તો એ તરત એનો ડબ્બો શોધે કે બિસ્કિટ કયા ડબ્બામાં છે, લાઈક ખાઈ લો એમ કરીને. જીવનનો એવો કયો પાર્ટ છે તમે જે એને શીખવવાની કોશિશ કરો છો પણ એ થોડોક ડીલે કરી રહી છે, કે થોડું માનતી નથી, કે હમણાં થોડી એવી ઉંમર છે જે નથી માની રહી, પણ તમે એને શીખવવા માંગશો કે સંસ્કૃતિ આ આપણે શીખવું પડે ને આપણા જીવન માટે જરૂરી છે? કુકિંગ કરવાનું અમારા મધર માટે તો યુઝ્યુઅલ એવું જ હોય કે સરસ જમવાનું બી સાથે સાથે બનાવે. અચ્છા, તો જેવી રીતે તમે કીધું કે તમારા પાસેથી એ વસ્તુ શીખવી જોઈએ, તેવી કઈ બાબત છે કે એ તમારા જેવી સેમ ડિટ્ટો છે ને એવી કઈ છે કે જેમાં સૌથી તમારા અલગ છે? અમારી ફેસમાં અમારી બેની આઈસ સેમ છે. ઓહ. અને અલગમાં? અલગમાં એટલે એનો ગ્લો એકદમ શાઇન વધારે કરે મારા કરતા બી, એવું છે. અચ્છા, એના વિશે કોઈ યુનિક વસ્તુ જણાવી હોય કે સંસ્કૃતિ તો આ બહુ સારું કરે છે ને એની કોઈ એવી એક અલગ મેમરી હોય જે તમારા પાસે હોય તો એ પ્લીઝ જણાવો. શું આમ એકદમ લીડરશિપ લે એવી છે, કઈ બી રીતે આમ શું પોતાને આમ બીજા કરતા અલગ જ વ્યક્તિત્વ હોય એવું છે એમાં. તો એ જાસૂસને મારા સલામ છે કે થેન્ક યુ સો મચ આંટી મારા પોડકાસ્ટ પર આવવા માટે અને તમારા ઇનસાઇટ્સ આપવા માટે. થેન્ક યુ સો મચ આંટી. થેન્ક યુ, વેલકમ. સો આપણે ફર્સ્ટ જાસૂસ જોડે તો વાત કરી લીધી, હવે ફરી એક સોંગ તો બને ને યાર. તો આખી કન્વર્ઝેશન પછી મને તો યાર એક સોંગ બહુ જ યાદ આવી રહ્યું છે, એ છે ભૂતનાથનું બંકુ ભૈયા. સાંભળો યાર, તમને પણ બહુ મજા આવશે. बंकू भैया कभी न हारे, बंकू भैया कर देते हैं पारे न्यारे, बंकू भैया और चक्कर पे चक्कर चलाते हैं हमरे बंकू भैया। अटका दे झटका दे हाथी भी आए तो उल्टा ही लटका दे बंकू भैया। अरे रे 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 बंकू भैया कभी न हारे, बंकू भैया कर देते हैं पारे न्यारे, बंकू भैया और चक्कर पे चक्कर चलाते हैं हमरे बंकू, अरे बंकू, अरे बंकू भैया। यस, चक्कर पे चक्कर चलाते हैं बंकू भैया ये हमारे. આપણા બીજા જાસૂસને આપણે મળવા જઈ રહ્યા છે, સંસ્કૃતિના બેસ્ટ ફ્રેન્ડ. સો હાય આરોહી, કેમ છો? હાય, મજામાં. કીર્તન, કેમ છે તું? બસ જો મેં તો જલસા. તો મારે એ જાણવું હતું કે તમે અને સંસ્કૃતિ કેટલા વર્ષથી ફ્રેન્ડ્સ છો? અમે અરાઉન્ડ 7 years થી ફ્રેન્ડ્સ છે અને ઘણા જ સારા ફ્રેન્ડ્સ છે. ટચવોડિયા. ઓકે, 7 વર્ષથી ઓળખે છે, મતલબ એનો બધી જ પોલ ખોલી શકશે. સો મારે જાણવું હતું કે સંસ્કૃતિના કપાળ પર કોઈ વોર્નિંગ લેબલ લગાવવું હોય તો એમાં શું લખેલું હશે? સંસ્કૃતિના માથા પર વોર્નિંગ લેબલ. યસ. બી કામ, અધરવાઇઝ શી વિલ બી વાયલેન્ટ. ઓકે. ને આટલા વર્ષથી તમે એને ઓળખો છો તો તમારી એવી કોઈ
અનફોર્ગેટેબલ મેમરી જે તમે ક્યારેય ભૂલી ના શક્યો અને ક્યારેય એ દિવસને ના ભૂલી શકે એવો કોઈ દિવસ કરો? એવા એકચ્યુઅલી બહુ બધા મોમેન્ટ્સ છે જે ભૂલી ના શકાય એવા હોય, બટ એમાંનો એક અગર મારે કોઈ કેવું હોય તો અમારું 7 Seas નો એન્ટાયર ડે અમે જે સ્પેન્ડ કર્યો હતો આખો દિવસ, એ બહુ જ ફેબ્યુલસ હતો અને એમાં અમે લોકોએ વિચાર્યું નતું, એટલી બધી મસ્તી બી કરી અને એન્જોયમેન્ટ બી હતું. ઓકે, તો એનું થોડુંક ઇનસાઇટ્સ આપી શકો કે એવું તો શું હતું કે જે તમે ભૂલી જ ના શક્યા? હા, એટલે એમાં અમુક એવી વાતો હતી જે મેં કોઈ દિવસ કોઈને નથી કીધી અને એ દિવસ મેં એને કીધી હતી. ઓકે, ને તમે આટલા સારા મિત્ર છો, જો પોલીસ સંસ્કૃતિને પકડી જાય તો એને કયો ગુનો કર્યો હશે એ તમે વિચારી શકો, અને શું તું એને છોડાવવા જઈશ કે પછી તમે પણ એમની બાજુમાં જેલમાં જ હશો? એની અગર કોઈ ગુનો કર્યો હોય તો કાં તો એને વ્હીકલ પ્રોપર પાર્ક નહીં કર્યું હોય, કાં તો ચલાવ્યું નહીં હોય બરાબર. ચલાવ્યું નહીં હોય એ તો બીજા જ કોઈના લીધે હોય, બાકી શી ઇઝ અ ગુડ ડ્રાઈવર. બટ હું એને ઓબ્વિયસલી જેલમાંથી છોડાવવા જઈશ બ્રો. નાઇસ નાઇસ આન્સર. સો એને એવો કઈ રેડ ફ્લેગ છે જે હંમેશા ઇગ્નોર કરો છો અને પણ તમને એનાથી બહુ ગુસ્સો આવે છે? અમુક વાર હું અમુક વસ્તુઓ કહું છું, જેવી રીતે પોતાનું ધ્યાન રાખવા, એને પ્રોપર સુવા, પ્રોપર જમવાનું, જે બિલકુલ મારું ઇગ્નોર કરે છે. એમ એવું લાગે છે બધા વર્ડ્સ હું બોલી જ નથી રહી, એટલું ટિપિકલી ઇગ્નોર કરે અને પછી બીજા દિવસે મને મેસેજ આવશે, ઓ યાર આજે મને નથી સારું લાગી રહ્યું, એન્ડ આઈ એમ લાઈક બ્રો મેં ગઈકાલે જ તને કીધું તું. એટલે શી ઇઝ નોટ એ ગુડ પર્સન ઇન ટેકિંગ કેર ઓફ હરસેલ્ફ. એ વસ્તુ મારી બધી ઇગ્નોર કરે છે, તો એ મને બિલકુલ નથી ગમતું. ઓકે, એટલે એમને પોતાની કેર રાખવી નથી ગમતી, તમે એમને જણાવો છો તો પણ? હા, એક્ઝેક્ટલી. ઓકે, મતલબ નથી કહેવાનો એવું લાગે છે. ને એવું કયું ગીત છે જે વાગતા જ એનો ખરાબ જે મૂડ હોય તે તરત સારો થઈ જાય? એવું કોઈ ગીત? યસ. આઈ થિંક મેજર હિન્દી ગીત, હિન્દી ઓલ્ડ સોંગ્સ. જ્યારે લોકો સંસ્કૃતિને પહેલી વાર મળે તો એના વિશે કઈ ગેરમાન્યતા બાંધી લે છે? જેમ કે કોઈ એને પહેલી વાર મળે તો કયું મિસકન્સેપ્શન્સ લઈ લે છે વ્યક્તિઓ? મિસકન્સેપ્શન તો એટલા કઈ નથી, બીકોઝ એ લિટરલી બહુ એટ્રેક્ટિવ દેખાય છે, પ્લસ એની આઈઝ જે છે એ બધાને બહુ અટ્રેક્ટ કરે છે. સો એ જેવી છે એવી જે દેખાય છે, સો એવું કોઈ મિસકન્સેપ્શન નથી એનામાં જે લોકો એઝ્યુમ કરતા હોય. ઓકે, અને જો એને પોતાના પર પુસ્તક લખવું હોય, જેમ કે કોઈ બુક લખી હોય એને, તો એનું ટાઇટલ શું હશે? એનું ટાઇટલ શોન્ટીસ લાઈફ, એટલે એક પેટ નેમ છે જેનથી અમે એને બોલાવીએ છીએ, હું એને બોલાવું છું શોન્ટી, અને એની આખી લાઈફ એવી રીતે. ઓકે, તો આ શોન્ટીના પાછળ પણ કોઈ કહાની હશે કે આવું પેટ નેમ કેમ છે? એના પાછળ એક સ્ટોરી છે. મેં બ્રીફમાં કહી શકો તો? યા એક મૂવીમાં એક એક્ટર છે જે ઘણો જ સારો દેખાતો હતો અને એને મતલબ એને બી સારો લાગતો હતો સ્પેશિયલી, તો એટલે પછી હું એને એ જ નામથી બોલાવતી હતી. સો એ ફન બી હતું અને ઘણી મજા આવતી હતી. નાઇસ નાઇસ. તો હવે આપણે સેજ રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, જેમ કે હું તમારે બે ઓપ્શન આપીશ, એમાંથી એના માટે એક તમારે ચૂઝ કરવાનો. જેમ કે સંસ્કૃતિ ખર્ચાળ છે કે કંજૂસ છે? ખર્ચાળ. બીકોઝ એ બચાવે છે, બટ એવી રીતે નહીં કે કંજુસાઈ કરતી હોય. શી ઇઝ લાઈક ના મારે તો કે આ કરવું છે, એવી પોતા માટે કશું નહીં હોય, એમાંથી બધું હોય બીજા માટે, એઝ અ ફેમિલી, ફ્રેન્ડ્સ. ને વાત મનમાં ભરી રાખે છે કે બધાને માફ કરી દે છે? એ માફ કરી દે છે બધાને. તો એ લીડર છે કે ફોલોવર છે? લીડર. ને એને રાત્રે જાગવું વધારે ગમે છે કે વહેલું સવારે ઉઠવું? આ ખતરનાક સવાલ પૂછે છે, બીકોઝ આમાં મારે શું કેવું એ મને જ નથી ખબર. એમ તો હું કહી શકું કે એને રાત્રે જાગવું વધારે ગમે છે, બટ આજકાલ એમાં જે પ્રમાણે મને સવારે વહેલા એના ફોન આવવા માંડ્યા છે, કેમ કે એની એક્ઝામ્સ ને બધું છે, સો ઓલમોસ્ટ આખી રાત જાગતી હોય, 2 કલાક ઊંઘતી હશે આઈ થિંક. સો બાય હેડ્સ ઓફ, બહુ મહેનત કરી રહી છે છોકરી હમણાં તો. યસ યસ, બહુ જ મહેનત કરી રહી છે. ને એની સ્ટાઇલ માટે કોઈ શબ્દ કેવો હોય તમારે? એની સ્ટાઇલ બધી જ બહુ જ સારી હોય છે, તો એની માટે હું એને કહીશ શી ઇઝ વેરી કોન્ફિડન્ટ અને એ ફેન્ટાસ્ટિક છે. ઓકે, સો લાસ્ટ બટ ધ નોટ ધ લીસ્ટ, કે સંસ્કૃતિને તમારે કોઈ મેસેજ આપવો હોય તો આ પોડકાસ્ટમાં શું આપશો તમે? હું એને એ જ મેસેજ કહીશ કે
એ જેટલી બી મહેનત કરી રહી છે, જેટલું બી સ્ટ્રગલ કરી રહી છે, એક દિવસ એને બહુ જ સારું ફળ આપશે. અને બીજી વસ્તુ એ જે મતલબ જે લેવલ સુધી જવા માટે જે બધું મતલબ ઇગ્નોર બી કરવું પડી રહ્યું હોય લાઈફમાં અને ઘણું બધું સ્ટેપ્સ લેવા પડતા હોય એ રિયલી બહુ જ સારા લઈ રહી છે. સો વેટ ફોર ધી ગુડ ટાઈમ ટુ કમ એન્ડ નો ડાઉટ અત્યારે બી ગુડ ટાઈમ જ છે, બટ શી ઇઝ વર્કિંગ સો હાર્ડ, સો ટચ વુડ એન્ડ આઈ એમ રિયલી વેરી હેપી ફોર વોટ શી ઇઝ ડુઈંગ ઇન હર લાઈફ. ઓકે, થેન્ક યુ સો મચ આરોહી, અમારા બીજા જાસૂસ બનવા માટે અને સંસ્કૃતિની પોલ ખોલવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. સંસ્કૃતિ, તમે પણ એમની છેલ્લી આ નોટ સાંભળી કે નહીં? બસ આ નોટ સાંભળીને પહેલો એમને કોલ લગાવજો અને એમને જણાવજો કે તમારી નોટ કેવી રહી. સો હવે આપણે બીજા જાસૂસ જોડે તો વાત કરી અને આપણને બહુ બધી પોલ ખબર પડી છે સંસ્કૃતિની. તો સહેજ પોડકાસ્ટ એન્ડ થતા પહેલા એક સોંગ થઈ જાય ને બોસ. સો વન ઓફ ધ માય ફેવરિટ સિંગર કિશોર કુમાર દ્વારા ગયેલું આ સોંગ તમારા માટે. नाच न जाने आंगन टेढ़ा, तू क्या जाने क्या है नारी, जिस संग लागे मोरे नैना उस पे सारी दुनिया वारी, नाच न जाने आंगन टेढ़ा 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 टेढ़ा। तू क्या जाने क्या है नारी. यस, फिलहाल तो जिस नारी के बारे में हमने बात की वही नारी हमारे साथ है. संस्कृति पंड्या इन द हाउस. કેમ છો સંસ્કૃતિ? I am great. How are you? આઈ એમ ઓલ્સો ગ્રેટ, બટ તમારા વિશે અમને કંઈક એવું જાણવા મળ્યું છે જે લોકોને નથી ખબર, પણ હું બધા મારા ઓડિયન્સને જણાવીશ. તો તમે શું કહેવા માંગશો એ વિશે? હવે એ ડિપેન્ડ કરે છે કે તમને શું ખબર પડી છે. આમ તો અત્યારે કઈ બોલી જઈશ તો એ બેકફાયર મને જ ના કરી દે, મને એની વીક છે. તો યુ ગો અહેડ, તમે જે પૂછો હું એનો આન્સર આપીશ. ઓકે, તો આપણે ચાલુ કરીએ સિમ્પલ ક્વેશ્ચન્સથી કે તમે જે બાળપણમાં હતા તમારી એક એવી મેમરીઝ જે તમે ક્યારેય ના ભૂલી શક્યા હોય અને હમણાં પણ તમે યાદ કરીને એને માણતા હો, એવી કોઈ મેમરી છે? એકચ્યુઅલી હું ચાઇલ્ડહુડમાં છે ને હું બહુ જ મસ્તીખોર હતી. એટલે અમે લોકો નવા બરોડા રહેવા આવ્યા હતા અને સોસાયટી બી નવી હતી આ તે. તો અને મને બર્થડેઝ નો બહુ જ શોખ છે, મને મારો બર્થડે બહુ જ ગમે છે. તો હું નાની હતી ત્યારે ઇફ મારો બર્થડે ના પણ હોય તો હું મારા નેબર્સને જઈને ઇન્વાઇટ કરી આવતી હતી કે આજે મારો બર્થડે છે, તમે લોકો સાંજે મારા ઘરે આવજો, આજે મારો બર્થડે છે, તમે મારા ઘરે આવજો સાંજે. એન્ડ સાંજે બધા આવતા હતા ગિફ્ટ્સ લઈને, મસ્ત રેડી થઈને બધા. અને મારી મમ્મા આમ ગેટ ખોલ્યો અને મારી મમ્મા શોક હતા કે આ શું છે, બટ સ્ટીલ મારા મમ્મા બધાને જમાડતા હતા, સેલિબ્રેટ કરતા હતા. ઇફ મારો બર્થડે નહીં પણ હતો સ્ટીલ, તો આ એક મારી ચાઇલ્ડહુડની બહુ જ ફોન્ડ મેમરી છે. તો મિત્રો, હવે આપણે એ જાણવાનું છે કે આપણને સંસ્કૃતિ ક્યારે એમના ઘરે બોલાવી રહ્યા છે એમની બર્થડે પર, ને જોઈએ એમના મમ્મી આપણને ખાવાનું ખવડાવે છે કે નહીં. સો મેં આગળ મારા ઓડિયન્સ સાથે વાત કરી તેમ સંસ્કૃતિ કે તમે PR સ્કિલ્સમાં બહુ માહિર છો. તો તમારો મતલબ એક સિચ્યુએશન આવો કે જો કોઈ પાર્ટીમાં બહુ જ બોરિંગ માણસ મળી જાય તમને અને તમારે એમને છોડવો હોય અને એને ખોટું ના લાગે એવી રીતે બાઈ કેવું હોય તો તમે કેવી રીતના કહેશો? બાપરે, આ સિચ્યુએશન થોડીક ટેકનિકલ છે. બીકોઝ ઇફ તમે કોઈ મોટી પાર્ટીમાં જાઓ આ તે, ઇટ્સ હાર્ડ કે તમે કોઈ પર્સનને આમ સાઇડ લાઈન કરીને તમે જતા રહો આ તે. બીકોઝ પાર્ટીઝમાં શું હોય છે કે તમે બેઝિકલી તમારું સારું બતાવવાનું હોય છે આ તે, હે કેમ છો આવું તેવું. તો કોઈ રિયલ વાત ત્યાં કરતું હોતું નથી. અને બટ ઓબ્વિયસલી આપણે બધા જ બોર થઈએ છીએ. અને આવું કોઈ આપણાને આમ માથા ભારે માણસ મળી જાય અને બાય કહીને નીકળી જવું હોય તો કહી દેવાનું, અરે થોડું જરા છે ને મને આમ લૂ જવું છે, વોશરૂમ જવું છે ફ્રેશ થવા. ધીસ ઇઝ ધ બેસ્ટ આઈડિયા, હું આ બહુ જ યુઝ કરું છું. પ્લીઝ કેન આઈ હેવ અ મિનિટ, આમ કહીને નીકળી જવાનું. ઓકે, તો તમારી સાથે ક્યારે પણ સંસ્કૃતિ વાત કરે અને એવું કે એને જવું છે ક્યાંક, તો સમજી જજો કે એ તમારાથી દૂર, તમારાથી વાત અવોઇડ કરી રહી છે. તો યસ, ધ્યાન રાખજો કે બોરિંગ ના થાય તમારા વાતોથી. તો હવે PR સ્કિલ્સને આગળ વાત કરીએ તો
તમારી આ પીઆર સ્કિલ્સ કોર્પોરેટ મીટિંગમાં તો ચાલે જ છે, પણ શું આ સ્કિલ તમે શાકભાજી વાળા કે રિક્ષા વાળા પાસે ભાવતાલ કરવામાં ચાલે છે કે હારી જાઓ છો તમે, કે શાકભાજી લેવા જ નથી જતા તમે? ના ના, એવું નથી. મમ્મી હોય તો ક્યાંથી શાકભાજી લેવા ના મોકલે. દર વીકમાં એક વખત તો મોકલી જ દે કે સંસ્કૃતિ ડુંગળી ખતમ થઈ ગઈ છે તો 3 કિલો કે 6 કિલો ડુંગળી લેતી આવજે આવતા આવતા. અને એ વખતે મને ભાવતાલ કરતા મારો જે થાય, મમ્મા મને ફોન પર કઈ અલગ ભાવ કે છે અને પેલા શાકભાજી વાળા અંકલ મને અલગ ભાવ કે છે. હવે આ બેવના ચક્કરમાં હું વચ્ચે પીસાઈ જાઉં છું. હવે કોણે સાચું માનવું કોણે નહીં, ધીસ ઇઝ અ વેરી હ્યુજ ટાસ્ક ફોર મી. એટલે જે બી થાય હું મારા રીતના આમ ભાવતાલ કરી દઉં છું કે અરે અંકલ પ્લીઝ આવું શું કરવા કરો છો, મારા મમ્મા તો આવું કહે છે ફોન પર, અહીંયાથી જ લઈ જાય છે શાક દર વખતે, તમે તો ઓળખો જ છું, હું તો અહીંયા નાનપણથી આવું છું. આવું કહીને થોડું બોલી દેવાનું અંકલ, એટલે અંકલ પછી કંટાળીને કહી દે કે હા ચલો હવે લઈ જાઓ. તો આ તો થઈ આપણે પીઆર સ્કિલ્સની વાત, બટ મેં આગળ મારી જે વાત હતી એમના બે જાસૂસો સાથે, તો એમની આંખો વિશે મેં બહુ વાત કરી છે કે એમની આંખોનો કલર એટલો પ્રિય છે ને મિત્રો, કે તમે જોશો ને તો એમાં જ ખોવાઈ જશો. તો એમના વિશે પૂછવું છે કે એવો કોઈ કિસ્સો છે ત્યાં તારે કંઈ જ બોલવું ના પડે અને સામેવાળો એક જ વાર જોવે, સામેવાળાને તમે એક જ વાર જોવો અને એ ભાઈ સમજી જાય કે હવે ચૂપ રહેવા જ મજા છે બોસ, હવે આની સામે બોલવામાં મારો ખેલ નહીં આવે? આ સાચી વસ્તુ છે. આ હું બહુ જ યુઝ કરું છું. સાયલેન્ટ વેપન કહેવાય આમ તો ચાલે મારી આંખો, કારણ કે આ વસ્તુ મને ઇનહેરિટ મળી છે મારા મમ્માથી. એ સેમ વસ્તુ મારા જોડે બી થાય છે. મારી મમ્મા મને ખાલી આમ એકવાર આંખ ઉઠાઈને ખાલી જોઈ લે ને એટલે ભાઈ બોસ ખેલ ખતમ છે આજે તો, હવે આગળ બોલવામાં કઈ જ મજા નથી, જે છે ચૂપચાપ બેસીને માની લેવાનું. સો સાંભળ્યું, આંખોના કલર જે હોય એ જ પ્રમાણે એ તમને સ્ટેર્સ કરશે અને એ જ પ્રમાણે તમારે એમની સામે ચૂપ થઈ જવું પડશે બસ. સો મેં આગળ એવું કીધું કે તમારી આંખોમાં જે મસ્તી છે, માસુમિયત છે ને, એ બહુ જ ફર્સ્ટ ક્લાસ છે બોસ. તો તમને શું લાગે છે, તમારી આંખોમાં મસ્તી વધારે છે કે રહસ્ય વધારે છે? હવે આનો આન્સર આપવો જરા બહુ અઘરું છે મારા માટે, બીકોઝ મારી પર્સનાલિટી એવી છે ને કે કોઈ મને આમ સિરિયસ તો લે છે બધા, એવું કંઈ નહીં, બટ એવું કોઈ નહીં માને કે હા સંસ્કૃતિ બહુ જ મિસ્ટીરિયસ છે આમ તેમ. બહુ જ જોલી પર્સન છું. ઇનફેક્ટ મને મારા આજુબાજુમાં જેટલા લોકો છે એ બધાને ખુશ રાખવા બહુ જ ગમે છે. તો આઈ થિંક થોડું આંખોથી આમ લોકોને મસ્તી આમ કરીએ તો જરા આમ દેખાઈ આવે. સો બોસ આંખોની મસ્તી પણ કરશે અને રહસ્યવાળી પણ મસ્તી કરશે. તો તમારે ચેતીને રહેજો કે ક્યારે રહસ્યવાળી મસ્તી કરી રહી છે અને ક્યારે એ જોલી પર્સન વાળી મસ્તી કરી રહી છે. તો સંસ્કૃતિ, અગર તમારા લાઈફ પર એક ગુજરાતી ફિલ્મ બને અને તમારે એમાં હિરોઈન બનવાનું હોય તો એ મૂવીનું ટાઇટલ શું હશે? I must say this is a very interesting question. મેં આ સવાલ ક્યારેય વિચાર્યો નથી કે મારી લાઈફ પર અગર કોઈ ફિલ્મ બને તો એનું ટાઇટલ શું હશે. આઈ થિંક મને એવું લાગે છે ત્યાં સુધી એક ક્વેશ્ચન માર્ક હશે એ ટાઇટલમાં કે હવે શું, આગળ શું, કે પછી હજુ સુધી મારા જે એક્સપિરિયન્સીસ થયા છે અને આગળ બી થશે, તો એવું કહી શકાય કે આગળ શું, એક આ બી ફિલ્મ ટાઇટલ હોઈ શકે છે મારા હિસાબથી. ઓકે, હવે આગળ શું, પણ મારા હિસાબે તો ફિલ્મનું ટાઇટલ હોઈ શકે આંખોની મસ્તી યાર. ફરીને હું એ જ ટોપિક પર આવી રહ્યો છું કે એમની આંખોનો જે કલર છે ને બોસ, એ મનમોહક છે. સો તું આખો દિવસ લોકો વચ્ચે તો રહે છે અને હસતી રહે છે, પણ જ્યારે તું ઘરે જઈને એકલી હોય છે તો ત્યારે તારી સોશિયલ બેટરી કેટલી ડાઉન થઈ જાય છે, ને શું ઘરે જઈને તું મૌનવ્રત ધારી રહે છે કે પાછું જ એ પીઆર વાળી મોડમાં આવીને બગ 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 ચાલુ રહે છે? શું છે એ? ઓકે, તો ઇફ કોઈ મને પર્સનલી બહુ જ ડીપલી ઓળખતું હોય તો એ લોકોને ખબર છે કે હું પોતામાં બહુ જ શાંત છું. મને શાંત રહેવું ઘણું ગમે છે, બીકોઝ મને ત્યાંથી જ મારી જે સોશિયલ બેટરી છે મારી, એની એનર્જી મને ત્યાંથી જ મળે છે. તો હું ઘરે જ્યારે એકલી હોઉં, આ તે બધું જ આમ શાંત થઈ ગયો, દિવસ આમ પતવા આવ્યો હોય, આ તે હું પોતામાં હોઉં, હું એકદમ શાંત હોઉં, મારા હાથમાં મારો ફોન હશે અને હું બસ રીલ્સ સ્ક્રોલ કરતી હોઉં છું. અને અમુક વાર મૂડ થાય તો કંઈ વાંચી બી લઈએ, એવું કંઈ નહીં, બટ મોસ્ટલી હું બહુ જ શાંત છું.
ઓકે, પોતે શાંત રહીને પીઆર એજન્સીમાં તમારી પાસેથી પ્રોજેક્ટ લઈને જતા રહેશે એ વ્યક્તિ છે સંસ્કૃતિ પંડ્યા. સો એ દેખાય છે બહુ જ સ્વીટ, પણ તમને જો કોઈ હેરાન કરે તો તમે શું કરો? તારો ગુસ્સો કેવો છે બોસ? જ્વાળામુખી જેવો કે કોલ્ડ વોર જેવો? એ જણાવો ને જરાક. અરે ગુસ્સાની તો ક્યાં વાત કરું. મારો ગુસ્સો છે ને મારા નાક પર છે. ઇફ હું ગુસ્સાઈશ ને તો લોકોને લિટરલી દેખાઈ જશે કે ઓકે બેક ઓફ નાવ. હવે આનું પારો ચડી ગયો છે બહુ જ ખરાબ વાળું. બેટર છે કે આપણે સંજુ જોડે મગજમારી ના કરીએ. એન્ડ બીંગ અ બ્લેક બેલ્ટ ઇન કરાટે મારું હાથ બહુ ઉપડે છે બધા પર, એટલે હું ટ્રાય કરું છું કે હું લોકોને બને ત્યાં સુધી હું લોકો પર હાથ ના ઉઠાવું. કારણ કે એવા કિસ્સા બની ચૂક્યા છે મારા ઘરમાં જ કે મેં મારા ભાઈને ખુદ માર્યો છે બહુ જ ખરાબ. તો હું કોઈના પર હાથ નથી ઉઠાવતી હવે. સો તમે સાંભળ્યું એમ કે એની જોડે બહુ માથાકૂટ કરશો તો બ્લેક બેલ્ટ ધારક છે એ વ્યક્તિ તમને એવું માનશે કે તમે સામે કોઈ કશું કરી જ નહીં શકો તમે. સો એક મારે મસ્ત એક સવાલ પૂછવો છે કે ઓડિયન્સને બહુ મજા આવશે, કારણ કે દરેક છોકરી ક્યાંક ને ક્યાંક ભાવતાલ તો કરતી જ છે, ભલે ગમે તેટલી મોટી પીઆર એક્સપર્ટ હોય. તો તમે કેવી રીતના ભાવતાલ કરો છો આ શોપકીપર સાથે, એ જણાવો જરાક. અરે આ બેસ્ટ સ્કિલ છે મમ્મીઓ જોડે શીખવાથી. કોઈ જ તમને ભાવતાલ કરતા નહીં શીખવાડી શકે જેવું તમારા મમ્મી શીખવાડે છે. મેં મારા મમ્માને છે ને નાનપણથી ઓબ્ઝર્વ કર્યું છે કે કંઈ બી શોપિંગ કરવા જઈએ કે શાકભાજી લેવા જઈએ આપણે કે કોઈ દુકાન પર જઈએ તો એ પેલા અંકલ જે ભાવ કહેશે ને એનાથી મારી મમ્મી અડધો જ ભાવ કહી દેશે અને મારે માથું આમ પકડી લેવું પડશે કે મમ્મા શું કરો છો, શું બોલો છો આ. એટલે આ સ્કિલ જરા મમ્મીઓ પાસેથી શીખવા જેવી છે અને મેં શીખી છે, થોડું ઘણું આવડે છે અને હજુ સ્ટીલ હું એવું વિચારું છું કે ઘણું બધું શીખવાનું બાકી છે. તો બોસ તમારે પણ બાર્ગેનિંગ સ્કિલ શીખવી હોય તો અમારા હોટ સીટ પર બેઠેલા પંડ્યા સંસ્કૃતિને મળજો, તો એ તમને શીખવાડશે. અને બહુ વાત ના કરતા એના જોડે, બાકી બ્લેક બેલ્ટ ધારક છે, તમને ક્યાંક ઘાયલ કરી દેશે આંખોથી અને વારથી પણ. સો આપણે જેવી રીતના વાત કરી તો આ બધી વસ્તુથી લોકોનો પહેલો પર્સપેક્ટિવ તમારા વિશે એવો બનતો હશે કે તમે યાર બહુ એટીટ્યુડ વાળા છો. પણ તમે એ વસ્તુને એ વિશે શું કહેવા માંગો છો કે તમે બહુ એટીટ્યુડ વાળા છો, કે તમે પેલે સ્વીટ મીઠી છુરી જેવા છો કે બોસ તમારી સાથે વાત કરી પણ લે ને તમે તમારી પાસેથી કામ પણ કઢાઈ લે? ના ના, આ બંને પર્સપેક્ટિવ જે છે એટીટ્યુડ અને મીઠી છુરી વાળા, એ હું નથી માનતી કે મારામાં છે. બીકોઝ હું માણસને માણસની રીતના જ ટ્રીટ કરું છું. મને એવું નથી કે હા હું વાત કરીશ કે કોઈ કામ કઢાવવા માટે કે કંઈ મારા સારા એના માટે હું વાત કરીશ. ના, મને એક 1 to 1 કોન્વર્સેશન કરવું બહુ જ ગમે છે. એન્ડ કોન્વર્સેશન આમ બહુ લાઇટ હોવા જોઈએ. હું કોઈને જજ નથી કરતી બહુ ઇઝીલી. હું બધાને પોતાની વાત મૂકવા માટે હું બહુ જ આગળ કરું છું કે ઓકે તમારા મનમાં જે બી હોય એ કહી દો આ તે. તો આઈ ડોન્ટ થિંક. ઓકે, તો જેવી રીતના તમે વાત કરી કે તમારા મમ્મીના એક નજરથી તમારે આમ ચૂપ થઈ જવું પડે, તો મને એ જણાવશો કે તમને સૌથી વધારે બીક કોનાથી લાગે, મમ્મીથી કે પપ્પાથી? ને તમારે સૌથી વધારે પ્રિય કોણ છે બંનેમાંથી? ઓકે, જોવા જઈએ તો યાર આ ક્વેશ્ચન છે ને બહુ જ અઘરો છે પર્સનલી, કારણ કે ઇક્વલ ડર લાગે છે મમ્મા ડેડી બંનેથી. આમ બેવ જણ આમ ખાલી એક વખત આમ જોઈ લે આમ આંખો કાઢી દે એટલે ખેલ ખતમ થઈ ગયો, પતી ગયું આપણું, એવું જ સમજવાનું. અને આમ પ્રેમ તો બંને મોસ્ટલી બંનેથી વધારે, બટ ગર્લ્સનું એ છે કે ડેડીને જરા વધારે પ્રેમ કરતા હોય છે. મમ્મા છે ઓબ્વિયસલી, કોઈ એ નથી, બટ ડેડી ઇઝ ડેડીથી વધારે પ્રેમ આમ છોકરીઓ કોઈને નથી કરી શકતી. સો સંસ્કૃતિના ડેડી સાંભળી લેજો, એ તમને બહુ જ પ્રેમ કરે છે. તો મારો છેલ્લો સવાલ પંડ્યાજી તમારે એવું છે કે અત્યારે ભલે તું સિંગલ હો કે ન હો, પણ ભવિષ્યમાં જો છોકરો તારી સાથે લગ્ન કરવાનો હોય તો એ બિચારા માટે કોઈ વોર્નિંગ છે કે એડવાઇસ આપવી છે કે એને શું ધ્યાન રાખવું ને શું ધ્યાન ન રાખવું? અરે બાપ રે બાપ, આ ટોપિક એવું છે ને જે હું બહુ જ અવોઇડ કરું છું અત્યારે, કારણ કે
હાલ મને છોકરા બતાવવાનું બહુ કાર્યક્રમ ચાલી રહ્યો છે મારા ઘરે, તો હું આ ટોપિક થી જેટલું આમ દૂર ભાગું ને એટલું મારા માટે સારું છે, હું એવું માનું છું. બટ ઇફ મને કોઈને વોર્નિંગ આપવી હોય કોઈ છોકરાને, તો એ છે કે હું બહુ જ શોર્ટ ટેમ્પર્ડ છું અને મારા જોડે ડીલ કરવી એ જરા અઘરી છે, કારણ કે મારો ગુસ્સો આમ તરત જ આવી જાય છે. તો વોર્નિંગ એ છે જરા પ્રેમથી શાંતિથી સંભાળીને વાત કરવાની. એડવાઇસ એ હશે કે તમે જેવા હશો હું એવી જ હઈશ. વધારે પડતું ઇફ તમે કરી દીધું તો હું બી પાછળ નહીં હટું. તો ફ્યુચર હસબન્ડ ઓફ સંસ્કૃતિ પંડ્યા, સાંભળી લેજો આ વસ્તુ કે અગર તમે કોઈક વિયર્ડ બિહેવ કર્યો એના જોડે તો બોસ તમારા ખેલ ખતમ છે. કરાટે વાળા બ્લેક બેલ્ટ ધારક છે આ, સો તમારે આંખોથી પણ ઘાયલ કરી દેશે અને કરાટેથી પણ ઘાયલ કરી દેશે. તો મિત્રો, આ હતી આપણી આજની ખાસ મહેમાન પંડ્યા સંસ્કૃતિ, જેની આંખોમાં મસ્તી છે, વાતોમાં જાદુ છે અને દિલમાં શું છે એ તો હજુ પણ એક રહસ્ય જ છે. તો મારી સાથે આ મસ્તી કરવા બદલ ને મારી સાથે આ વાત કરવા बदल थैंक यू सो मच. ओहो, ये धाकड़ गल के साथ बात करके ना मुझे तो एक धाकड़ सॉन्ग याद आ रहा है. बस आप लोग समझ ही गए होंगे. तेरी अकड़ की रस्सी जल जाएगी, पकड़ में इसकी आग है, यो इंची टेप से नापेगी, तेरी कितनी ऊंची नाक है, तेरी सांसें अटक जाएगी, वो जोर पटक जाएगी, तने चारों खाने चित कर देगी, तेरे पुर्जे फिट कर देगी, डट कर देगी, तेरे दांव से बढ़कर पेच पलट कर देगी, चित कर देगी, चित कर देगी. हाँ हाँ, तेरे पुर्जे फीट कर देगी बॉस. यस, सही में संस्कृति पंड्या तेरे पुर्जे फीट कर देगी अगर आपने उनसे अच्छी बात नहीं की तो. और हाँ, यहाँ ही मैं अपने ऑडियो पॉडकास्ट का एंड करता हूँ और मैं आशा रखता हूँ कि आपको ये ऑडियो पॉडकास्ट बहुत अच्छी लगी होगी. और हाँ, लाइक शेयर और सब्सक्राइब जरूर कर देना. और हाँ, कमेंट करना मत भूलना बॉस. कैसे पता चलेगा मुझे कहाँ इम्प्रोवाइज करना है कहाँ नहीं. तो किट्टू की कटिंग सुनते रहिए और जीवन में मौज मनाते रहिए. So thank you so much for listening. See you soon. Bye bye. Take care.